નમસ્કાર, કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી BBM હાઈસ્કૂલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12ની અંદર પ્રકરણ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોમાં વિકાસના નિર્દેશકોની વાત કરશું। તો વિકાસના નિર્દેશકો, આ વિકાસના નિર્દેશકો શું છે? તો કોઈ પણ દેશનો કેટલો વિકાસ થયો છે, કયા પ્રમાણમાં થયો છે, સાથી થયો છે, આ બધા માટે કંઈક ધોરણો હોય છે, માપદંડો હોય છે। જો પરીક્ષાની અંદર તમને અલગ અલગ રીતે આ પ્રશ્ન પૂછાતો હોય છે, વિકાસને અસર કરતા પરિબળો, વિકાસના નિર્દેશકો, વિકાસના માપદંડો, આ રીતે અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાતો હોય છે, પણ એનો જવાબ એક જ છે। તો વિકાસ કેટલો થયો છે, એનું માપ શું છે? તો એના માટેના અલગ અલગ ધોરણો છે। આમ તો સમયની રીતે પણ છે, વિકાસના માપદંડો હોય છે, અને સ્થળની રીતે પણ વિકાસના માપદંડો હોય છે। અલગ અલગ દેશની અંદર અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ હોય છે, એ પ્રમાણે વિકાસના માપદંડો હોય છે। તો આજે આપણે જોઈએ વિકાસના માપદંડોની અંદર પહેલું છે રાષ્ટ્રીય આવક। સામાન્ય વાત કરી દઉં તો કોઈ પણ દેશનો વિકાસ થયો છે એમ કેવી રીતે કહેવાય? તો કેટલાક અર્થશાસ્ત્રીઓએ એમ કીધું કે જે દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય એ દેશનો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય। પરંતુ પછીના કેટલાક અર્થશાસ્ત્રીઓ એવી પણ વાત કરી કે રાષ્ટ્રીય આવક જ નહીં, પણ સાથે સાથે માથાદીઠ આવક પણ છે એ વધારે વધવી જોઈએ, તો એ દેશનો વિકાસ થયો કહેવાય। એટલે રાષ્ટ્રીય આવક પછી જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક આવ્યો। જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની અંદર પણ 3 પરિબળો છે, એ પરિબળોની અંદર છે એ વિકાસ થાય તો એમ કહેવાય કે આ દેશનો આર્થિક વિકાસ થયો છે। પછી છેલ્લે માનવ વિકાસ આવ્યો, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, કે જેની અંદર એમ કહેવામાં આવ્યું કે આના કરતાં પણ વધારે, એટલે કોઈ એક પરિબળની સાથે બીજા પરિબળો જોડાયેલા છે। ફક્ત પહેલાં રાષ્ટ્રીય આવક હતું, પછી માથાદીઠ આવક, પછી જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક અને માનવ વિકાસ આંક, એવી રીતે અલગ અલગ માપદંડો થયા, અલગ અલગ ધોરણો થયા। તો સૌથી પહેલાં આપણે રાષ્ટ્રીય આવકની વાત કરીએ કે રાષ્ટ્રીય આવક એટલે શું? 11મા ધોરણની અંદર આપણે સમજી ગયા છીએ। ટૂંકમાં કહીએ તો રાષ્ટ્રની કુલ આવક, તેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ। અલગ અલગ એની વ્યાખ્યાઓ છે, ઉત્પાદનની રીતે છે, આવકની રીતે છે, ખર્ચની રીતે છે, પણ એક વર્ષની અંદર જે ઉત્પાદનના સાધનો દ્વારા જે ઉત્પાદન થાય છે તેનું બજાર કિંમતે અંતિમ નાણાકીય મૂલ્ય એ રાષ્ટ્રીય આવક છે। તો હવે જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, કેવી રીતે, કેવો લાંબા ગાળાનો છે એ વધારો થાય, તો એમ કહેવાય કે એ દેશનો વિકાસ થઈ રહ્યો છે, એ દેશનો વધુને વધુ વિકાસ થઈ રહ્યો છે। અહીંયા શબ્દ છે વાસ્તવિક રાષ્ટ્રીય આવક। વાસ્તવિક રાષ્ટ્રીય આવકની અંદર વસ્તી ન વધે પણ આવક વધતી હોય, એ પ્રકારની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી જો વધારો થાય તો તેને કહેવાય કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે। બીજું કે રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો એમ કહેવાય કે આ આર્થિક વિકાસ છે એ વધારે ને વધારે ઊંચા દરે થઈ રહ્યો છે, વધારે ઊંચા દરે થઈ રહ્યો છે। અને જો નીચા દરે થાય રાષ્ટ્રીય આવકમાં વધારો તો મંદ છે એવું કહેવાય। વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન રાખજો, જો નીચા દરે વધારો થાય તો મંદ દરે થઈ રહ્યો છે એમ કહેવાય, અને જો આવકમાં વધારો ન થાય તો એ સ્થગિતતાની સ્થિતિ દર્શાવે છે, અને જો આવકમાં ઘટાડો થાય તો એ પીછેહટની સ્થિતિ દર્શાવે છે। એટલે સૌથી સારી પરિસ્થિતિ છે, સૌથી ઊંચા દરે છે એ વધારો થાય તો એ દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય, વિકાસ થઈ રહ્યો છે એવું કહેવાય। અહીંયા જો ધ્યાન રાખજો, નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવકને ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે। અહીંયા નાણાકીય આવકને ધ્યાનમાં નથી લેવામાં આવતી, પરંતુ વાસ્તવિક રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં લેવામાં આવે છે। એટલે ચાલુ ભાવ, આપણે 11મા ધોરણમાં પણ જોયું હતું, ચાલુ ભાવ, સ્થિર ભાવ। તો સ્થિર ભાવ, અહીંયા સ્થિર ભાવ ધ્યાન લેવાય છે, જેમાં આધાર વર્ષ છે એ પસંદ કરવામાં આવે છે અને એના ભાવો ધ્યાનમાં લેવામાં આવે છે અને પછી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં
આવે છે. બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. આધાર વર્ષ કેવું હોય, જે સામાન્ય વર્ષ હોય એવા પ્રકારનું વર્ષને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આવકની ગણતરી કરી હોય એ વર્ષના ભાવોને ધ્યાનમાં રાખવામાં આવે છે. ચાલુ વર્ષના ભાવોને ધ્યાનમાં રાખવામાં આવતા નથી. વિકાસના નિર્દેશકોમાં પહેલો આપણે નિર્દેશક જોયો, પહેલો માપદંડ જોયો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. એની અંદર કેટલીક મર્યાદાઓ છે. પહેલી મર્યાદા છે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલીઓ. જો રાષ્ટ્રીય આવકની ગણતરી કરતી વખતે પણ ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. 11મા ધોરણની અંદર આપણે જોઈ ગયા છીએ. એમાં બેવડી ગણતરી, કોઈ એક જ ઉત્પાદનને 2 થી 3 વાર ગણવામાં આવે તો 2 થી 3 વાર એની ગણતરી થઈ જાય છે. દાખલા તરીકે કોઈ તૈયાર કપડાં છે, હવે એની પણ કિંમત ધ્યાનમાં લેવામાં આવે, પછી જે કાપડમાંથી બન્યા છે એ કાપડની પણ કિંમત ધ્યાનમાં લેવામાં આવે, જે કપાસમાંથી બન્યા છે એની પણ કિંમત ધ્યાનમાં લેવામાં આવે, તો બેવડીની પણ ત્રેવડી ગણતરી થઈ જાય. એટલે બેવડી ગણતરી એ એક રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી છે. સ્વવપરાશની વસ્તુઓ, કેટલાક લોકો, પછી એક વણકર હોય કે પછી ખેડૂત હોય, એ પોતાની પાસે સ્વવપરાશની વસ્તુ રાખતો હોય છે, એની પણ ગણતરી રાષ્ટ્રીય આવકમાં થતી નથી. એટલે એ પણ મુશ્કેલી. ઘસારો જાણવાની મુશ્કેલી, કયું યંત્ર કેટલા વર્ષ ચાલશે, એની કેવી મર્યાદા છે, અથવા તો એ યંત્ર કેવા પ્રકારનું છે, એમાં ઘસારો કેવી રીતે જાણવો એની એક મુશ્કેલી પડે છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે, એને કાર લીધી છે, એવી ને એવી જ કાર બીજા વ્યક્તિએ લીધી છે ટ્રાવેલનો બિઝનેસ કરવા માટે. તો એક વ્યક્તિ એવો છે કે જે બરાબર સાચવે છે તો એની કાર વધારે સારી ચાલે, અને બીજો વ્યક્તિ એવો છે કે જે બરાબર સાચવતો નથી કારને, તો એની કાર બરાબર ચાલે નહીં. તો એનો ઘસારો કેવી રીતે જાણવો? તો યંત્ર છે કે કોઈ પણ ઉત્પાદનનું સાધન છે, એનો ઘસારો કેવી રીતે જાણવો એની પણ મુશ્કેલી છે. ગેરકાયદેસરની આવક, આજે પણ કેટલાય લોકો આજે દાણચોરી કરે છે અથવા તો ગેરકાયદેસર રીતે આવક મેળવે છે. જુગારની આવક છે, સટ્ટાની આવક છે, આ પ્રકારની છે એ ગેરકાયદેસરની આવક પણ પ્રાપ્ત થતી હોય છે, જે રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. કર ટાળો, કેટલાક લોકો હજુ પણ કર ટાળે છે.
કરચોરી કરે છે, નિરક્ષર. આજે પણ કેટલાય લોકો એવા છે ભારતની અંદર કે જે નિરક્ષર છે, જેને કરની ગણતરી કરતાં આવડતું નથી અથવા તો કર ભરવો પડે એની જ સમજ નથી. તો આવી રીતે પહેલી એક મુશ્કેલી છે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. બીજી મુશ્કેલી છે વસ્તી અથવા બીજી મર્યાદા છે વસ્તીની. તો માત્ર છે એ રાષ્ટ્રીય આવક વધવાથી જ દેશનો આર્થિક વિકાસ થઈ જાય છે એવું નથી. સાથે સાથે વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. માત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દાખલા તરીકે એ દેશ છે એની રાષ્ટ્રીય આવક વધે છે, બી દેશ છે એની પણ રાષ્ટ્રીય આવક વધે છે, પણ બી દેશની વસ્તી વધે, વધારે ને વધારે વસ્તી વધે તો એનો વિકાસ થઈ રહ્યો છે એવું કહેવાય નહીં. કારણ કે વસ્તી છે એ વિકાસના ફળને ખાઈ જાય છે. આગળના ચેપ્ટરમાં જોઈશું આપણે, વસ્તી અંધારી રાતનો શત્રુ છે જે વિકાસના ફળને ખાઈ જાય છે. તો આ બી દેશ છે એની રાષ્ટ્રીય આવક વધવા છતાં પણ એનું છે એ વિકાસ થઈ રહ્યો છે એવું કહેવાય નહીં. કારણ કે વસ્તી છે એ વધારાના જે વિકાસના ફળ છે એ ખાઈ જાય છે. ત્રીજી જે મર્યાદા છે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. અલગ અલગ પદ્ધતિ છે. આવકની છે, આવક છે, ખર્ચ છે, ઉત્પાદન છે. આ બધી રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ છે. ભારત જેવા વિકાસમાન દેશ માટે આ પદ્ધતિ સારી છે, જ્યારે અમેરિકા, નોર્વે જેવા દેશ માટે આવક અને ખર્ચની પદ્ધતિ વધારે ઉત્તમ ગણાય છે. તો અલગ અલગ દેશની જે રાષ્ટ્રીય આવકની ગણતરીની જે પદ્ધતિ છે એ અલગ અલગ છે. અને જે અલગ અલગ પ્રકારની પદ્ધતિ પ્રમાણે જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે તો એમાં ફરક આવે છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં ફેરફાર થાય છે. એટલે રાષ્ટ્રીય આવકનો માપદંડ આમ તો સારો છે, પરંતુ હજુ પણ ઉત્તમ કહેવાય નહીં. એના માટે બીજો જે માપદંડ છે માથાદીઠ આવક. હવે આપણે વિકાસના નિર્દેશકોમાં બીજો નિર્દેશક માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એની વાત કરીએ. તો માથાદીઠ આવક એટલે શું? તો એનું સૂત્ર છે માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. એને કહેવાય માથાદીઠ આવક. પણ અહીંયા આપણે વાસ્તવિક માથાદીઠ આવકની વાત કરવાની છે કે વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા સમય સુધી છે એ સતત અને સતત વધારો થતો જાય તો એમ કહેવાય કે એ દેશનો વિકાસ થઈ રહ્યો છે. એટલે વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થતો હોવો જોઈએ. બીજું, દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવે આ સરેરાશ માપ છે. એટલે જેટલા પણ દેશની અંદર વ્યક્તિ છે એ બધાની જે આવક છે એ સરખી આવે. ખરેખર જોવા જઈએ તો સરેરાશ કોઈની આવક હોય નહીં, અથવા કોઈની મારી અને કોઈ અનિલ અંબાણી કે મુકેશ અંબાણીની આવક સરખી હોય નહીં. પણ આપણે જ્યારે માથાદીઠ આવકની વાત કરીએ ત્યારે સરેરાશ આવક બધાની સરખી, તો સરેરાશ માપ છે. તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. વસ્તીને ધ્યાનમાં લેવાય છે, તેથી તે રાષ્ટ્રીય આવક કરતાં ચડિયાતો છે. જો બીજો માપદંડ છે, પહેલો છે એ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એના કરતાં વધારે સારો એ માપદંડ હોય તો આ માથાદીઠ આવક છે. કારણ કે તેમાં વ્યક્તિને ધ્યાનમાં લેવાય છે, એટલા માટે એ વધારે ચડિયાતો છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાંતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. સંયુક્ત રાષ્ટ્ર સંઘના જે નિષ્ણાંતો છે એ માથાદીઠ આવકના જે નિર્દેશકને વધારે ને વધારે મહત્ત્વનો ગણે છે. તો એમને છે એ માથાદીઠ આવકના નિર્દેશકની હિમાયત કરી છે. માથાદીઠ આવક વધવાનો દર ઊંચો હોય તો એ દેશનો વિકાસ વધારે છે એમ કહેવાય, ઊંચો છે એમ કહેવાય. જેમ ઊંચો તેમ ઊંચો. અને જેમ વિકાસનો માથાદીઠ આવક વધવાનો જે દર છે એ નીચો હોય તો એ દેશનો વિકાસ નીચો છે. જો ન વધતો હોય તો સ્થગિતતાની સ્થિતિ છે એવું કહેવાય, અને જો ઘટતો હોય તો પીછેહઠની પરિસ્થિતિ
કહેવામાં આવે છે। એટલે રાષ્ટ્રીય આવકના જે માપદંડ કરતાં માથાદીઠ આવકનો માપદંડ છે એ વધારે ચડિયાતો છે। હવે આપણે એનું કોષ્ટક સમજીએ। હવે આપણે માથાદીઠ આવકના વૃદ્ધિદરનું કોષ્ટક જોઈએ તો આર્થિક વિકાસનો અંતિમ હેતુ શું હોય છે કે જેમ બને તેમ વધુને વધુ જીવન ધોરણ સુધરે અને વધુને વધુ માનવ વિકાસ ઊંચે જાય એ એનો હેતુ હોય છે, એ એનો મુખ્ય ધ્યેય હોય છે। એટલે જેમ જેમ આર્થિક વિકાસ વધતો જાય છે તેમ તેમ લોકોનું જીવન ધોરણ સુધરે છે, પ્રજાનું જીવન ધોરણ સુધરે છે, વધારે સારા મકાનમાં રહે છે, વધારે સારો ખોરાક લે છે, વધારે ને વધારે છે એ જે ભૌતિક સુખ સગવડનો ઉપયોગ વધારે ને વધારે કરે છે। તો આમ માથાદીઠ આવકનો જે નિર્દેશક છે એટલા માટે ચડિયાતો છે કે એમાં જીવન ધોરણ અને માનવ વિકાસની વધુ વાત છે। તો પ્રજાના ભૌતિક કલ્યાણમાં વધારો કરે। ભૌતિક કલ્યાણ એટલે શું? જે સુખ સગવડની પ્રાથમિક જરૂરિયાતો પછી સુખ સગવડની અને જે મોજ શોખની જરૂરિયાતો છે એ વધુને વધુ ઉપયોગ કરે તો એના ભૌતિક કલ્યાણમાં વધારો થાય છે। અહીંયા આપણે કોષ્ટકની અંદર જોઈએ। આ કોષ્ટકની અંદર માથાદીઠ આવક યુએસ ડોલરમાં સમસ ખરીદ શક્તિના સિદ્ધાંત અનુસાર માથાદીઠ આવક યુએસ ડોલરમાં દર્શાવવામાં આવી છે, જેમાં નોર્વે 64,992, અમેરિકા 52,947, શ્રીલંકા 9,779, ચીન 12,547, ભારત 5,497, પાકિસ્તાન 4,866 આ પ્રમાણે અલગ અલગ માથાદીઠ આવક છે। તો આપણે આ જો કોષ્ટકની અંદર જોવા જઈએ તો નોર્વે અને અમેરિકાની જે માથાદીઠ આવક છે એ ઘણી બધી વધારે છે। નોર્વે તો આપણા કરતાં, ભારત દેશ કરતાં 11થી 12 ગણો વધારે આગળ છે, એટલે એની કરતાં આપણી 11થી 12 ગણી માથાદીઠ આવક ઓછી છે। અમેરિકા પણ છે એ માથાદીઠ આવક એની વધારે છે। પણ આ બાજુ જો વૃદ્ધિદર બાજુ જો વાત કરીએ તો એનો જે વૃદ્ધિદર છે અથવા તો માથાદીઠ આવક વધવાનો જે દર છે એ નોર્વેનો 1.1 જ છે, એટલે ટોચ ઉપર વૃદ્ધિદર તો વૃદ્ધિદર નોર્વેનો 1.1, અમેરિકાનો 1.6, શ્રીલંકાનો 3.5, ચીનનો 6.7, ભારતનો 6.0, પાકિસ્તાનનો 2.6। હવે થોડું એનું વિશ્લેષણ કરીએ તો ભારત કરતાં નોર્વેની જે માથાદીઠ આવક છે એ 11થી 12 ગણી વધારે છે। મતલબ કે આપણો દેશ નોર્વે કરતાં 11થી 12 ગણો પાછળ છે, 64,992 અને આપણી 5,497 માથાદીઠ આવક છે। અમેરિકાની પણ આપણા કરતાં ઘણી બધી માથાદીઠ આવક વધારે છે। એટલે જે દેશની માથાદીઠ આવક વધારે છે એનું જીવન ધોરણ ઊંચું છે એવું જોવા મળ્યું છે। વધારે ને વધારે માથાદીઠ આવક વધારે, દાખલા તરીકે નોર્વેની 64,992 માથાદીઠ આવક ડોલરમાં છે, તો નોર્વે છે એ માનવ વિકાસની દૃષ્ટિએ પહેલા નંબર ઉપર છે। અમેરિકામાં પણ 52,997 છે, તો એ પણ માનવ વિકાસની દૃષ્ટિએ ઘણો બધો આગળ છે। એટલે એક એવું તારણ નીકળે કે જે દેશની માથાદીઠ આવક વધારે હોય એ દેશનું જીવન ધોરણ, એ દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું હોય છે, માનવ વિકાસ છે એ વધારે ને વધારે હોય છે। વૃદ્ધિદર તો વૃદ્ધિદર નોર્વેનો 1.1, અમેરિકાનો 1.6, શ્રીલંકાનો 3.5, ચીનનો 6.7, ભારતનો 6.0, પાકિસ્તાનનો 2.6। હવે થોડું એનું વિશ્લેષણ કરીએ તો ભારત કરતાં નોર્વેની જે માથાદીઠ આવક છે એ 11થી 12 ગણી વધારે છે। મતલબ કે આપણો દેશ નોર્વે કરતાં 11થી 12 ગણો પાછળ છે, 64,992 અને આપણી 5,497 માથાદીઠ આવક છે। અમેરિકાની પણ આપણા કરતાં ઘણી બધી માથાદીઠ આવક વધારે છે। એટલે જે દેશની માથાદીઠ આવક વધારે છે એનું જીવન ધોરણ ઊંચું છે એવું જોવા મળ્યું છે। વધારે ને વધારે માથાદીઠ આવક વધારે, દાખલા તરીકે નોર્વેની 64,992 માથાદીઠ આવક ડોલરમાં છે,
તો નોર્વે છે એ માનવ વિકાસની દૃષ્ટિએ પહેલા નંબર ઉપર છે. અમેરિકામાં પણ 52,997 છે, તો એ પણ માનવ વિકાસની દૃષ્ટિએ ઘણો બધો આગળ છે. એટલે એક એવું તારણ નીકળે કે જે દેશની માથાદીઠ આવક વધારે હોય એ દેશનું જીવન ધોરણ, એ દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું હોય છે, માનવ વિકાસ છે એ વધારે ને વધારે હોય છે. અહીંયા વૃદ્ધિદરની રીતે જોવા જઈએ તો નોર્વે 1.1 એટલે વિકાસની શરૂઆત ઝડપથી થાય છે, આપણે આગળ વાત કરી હતી, પરંતુ એ વિકાસને ટકાવી રાખવો બહુ મુશ્કેલ છે. એટલે વૃદ્ધિદર આવક વધતી જ જાય, પછી એનો જે વધવાનો જે ગાળો છે અથવા તો વધવાનો જે દર છે એ ધીમો પડે છે. એટલે નોર્વેની અત્યારે જોવા જઈએ 2015-16ના આંકડાઓ પ્રમાણે તો 1.1% દરે વૃદ્ધિ થઈ રહી છે, જ્યારે ભારતની 6% દરે વૃદ્ધિ થઈ રહી છે. એટલે જો આ ગતિએ ભારતનો માથાદીઠ આવક વધવાનો દર વધે તો છે એ ભવિષ્યમાં ખૂબ સારી પરિસ્થિતિ નિર્માણ પામે, એટલે કે વધારે ને વધારે લોકોનું કલ્યાણ થાય, સાથે સાથે ભૌતિક કલ્યાણમાં પણ વધારો થાય. હવે આપણે માથાદીઠ આવકની મર્યાદાઓ જોઈએ તો જેવી રીતે રાષ્ટ્રીય આવકની મર્યાદા છે એવી જ રીતે માથાદીઠ આવકની પણ કેટલીક મર્યાદાઓ છે, માત્ર અંદાજો છે. હવે આ માત્ર અંદાજો કેવી રીતે? તો રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય, પણ વસ્તી ગણતરી દર વર્ષે થતી નથી. દર 10 વર્ષે ગણાય થાય, વસ્તીની ગણતરી છે એ થાય છે. તો રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય અને વસ્તી 10 વર્ષે ગણાય. તો બાકીના વર્ષે શું, 2011માં વસ્તી ગણતરી થઈ હોય, 2021માં વસ્તી ગણતરી થશે. હવે તો બાકીના વર્ષોમાં માત્ર અને માત્ર અંદાજો લેવાય છે, કેમ કે માથાદીઠ આવકમાં તો વસ્તી મહત્ત્વનું પાસું છે, કારણ કે એમાં સૂત્ર છે માથાદીઠ આવક કુલ રાષ્ટ્રીય આવક વસ્તી ભાગ્યા વસ્તી. તો આ પ્રકારે માથાદીઠ આવકમાં વસ્તી પણ એક મહત્ત્વનું પાસું છે. તો વસ્તી 2011માં ગણતરી થઈ હોય તો 12, 13, 14, 15 એમાં તો માત્ર ને માત્ર અંદાજો લેવાય છે. એટલે માત્ર અંદાજો છે એ એક મહત્ત્વની મર્યાદા છે. બીજું, રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. જેવી રીતે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી છે, બેવડી ગણતરી, સ્વવપરાશની વસ્તુઓ, કરચોરી, કરટાળો, નિરક્ષરતા, આવી બધી જે મર્યાદાઓ રાષ્ટ્રીય આવકના નિર્દેશકની છે એવી જ મર્યાદા માથાદીઠ આવકની પણ છે. એટલે રાષ્ટ્રીય આવકની ગણતરીની જે મુશ્કેલી છે એ જ મુશ્કેલી, કારણ કે માથાદીઠ આવક આવે છે શેમાંથી? તો માથાદીઠ આવક એ રાષ્ટ્રીય આવક ઉપરથી તો આવે છે, તો રાષ્ટ્રીય આવકની જે મર્યાદાઓ છે એ જ મર્યાદા માથાદીઠ આવકમાં પણ આવે. માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. જો અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો, માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. એટલે મારી પણ એ જ આવક, અનિલ અંબાણી કે મુકેશ અંબાણીની પણ એ જ આવક, અમિતાભ બચ્ચનની આવક પણ એ જ, કે ટાટા બિરલાની આવક પણ એ જ. એટલે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. સરેરાશના આધારે કોઈ નિર્ણય લઈ શકાય નહીં કે એ વિકાસની સાચી કક્ષા છે એવું કહી શકાય નહીં. માથાદીઠ આવક વધે પણ વહેંચણીની અસમાનતા હોય તો આર્થિક વિકાસ થયો છે એવું કહેવાય નહીં. એટલે કેટલાય દેશો એવા છે કે જે દેશની અંદર માથાદીઠ આવક વધે છે પરંતુ વહેંચણીની અસમાનતા છે. અમીર છે વધારે ને વધારે અમીર થતો જાય છે, ગરીબ છે એ ગરીબનો ગરીબ જ રહે છે. તો એ દેશની અંદર માથાદીઠ આવકની જે વહેંચણી છે એ અસમાન રીતે થયેલી હોય તો એ એમ કહેવાય નહીં કે એ દેશનો વિકાસ થઈ રહ્યો છે. સરખામણીની મુશ્કેલી. હવે દરેકે દરેક દેશના ચલણ અલગ અલગ છે. કોઈકનું ચલણ ડોલર છે, કોઈકનું ચલણ યેન છે, કોઈકનું દિનાર છે. અલગ અલગ રીતે દરેકે દરેક દેશના ચલણ અપનાવેલા છે. તો કેટલાક દેશો તો એવા છે કે જે લોકોએ હુંડિયામણના દર ઉપર જ અંકુશ મૂક્યો છે. એટલે સાચો વિકાસનો ખ્યાલ જાણી શકાતો નથી અલગ અલગ ચલણ હોવાના કારણે. છેલ્લી છે ભ્રામક નિર્દેશક. આમાં દરેકે દરેક વ્યક્તિની એક સરખી આવક થાય નહીં. એટલે જેટલી માથાદીઠ આવક હોય એટલી દરેકે દરેક વ્યક્તિની હોય નહીં. એટલે આ એક ભ્રામક કહેવાય એ પ્રકારનો માપદંડ છે. એટલે આ આપણે માથાદીઠ આવકની મર્યાદાઓ જોઈ.